समाचार अमदावादથી મળી રહ્યા છે કે જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી। સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। રીટીપી અમલીકરણના ભાગરૂપે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેમાં 100 જેટલા એકમો તોડવામાં આવશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વર્ષો જૂના જે દબાણો આવેલા છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં डिमोलेशन करीने 100 જેટલા એકમોને તોડી પાડવામાં આવશે। રીટીપી ડેવલપમેન્ટની દ્રષ્ટિએ આના ભાગરૂપે આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઘણા બધા એવા નાના મકાનો આવેલા છે કે જેના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ જ્યારે મેચ હોય ત્યારે પાર્કિંગની અસુવિધા સર્જાતી હોય છે, ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। ત્યારે હાલમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવતા 100 જેટલા એકમોને તોડી પાડવામાં આવશે। આ સ્ટેડિયમ બનતાની સાથે જ આ તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ટીપીના અમલીકરણના ભાગરૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને 100 જેટલા મકાનોને તોડી પાડવા માટે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। હું મહેશ તબિયાર, ડેપ્યુટી ટીડીઓ પશ્ચિમ ઝોન તરીકે ફરજ બજાવું છું। આજે ટીપી સ્કીમ મુજબ જે 18 મીટર ટીપી રસ્તો હતો એ રીડીપી મુજબ 61 મીટરનો થાય છે અને જીપીએમસી એક મુજબની નોટિસોની પ્રક્રિયા પૂરી થઈ હતી, એટલે હવે અમલીકરણની કાર્યવાહી હાથ ધરેલ છે, જે અંતર્ગત આજે 52 જેટલા કોમર્શિયલ સ્ટ્રક્ચરોનું અમલીકરણની કાર્યવાહી હાથ ધરી છે। કેટલા સમય પહેલા નોટિસ આપવામાં આવી હતી, કેટલા બાંધકામો ટોટલ અહીંયા? નોટિસ આશરે 45 દિવસ પહેલા આપેલી છે અને કાયદાકીય જોગવાઈ અનુસારની સમયમર્યાદા પૂરી થયા પછી અમલીકરણની કાર્યવાહી હાથ ધરેલી છે। કેટલા એકમો છે આજે કોમર્શિયલ 52 જેટલા એકમોનું આજે અમલીકરણ છે। કબજેદારો છે એમને નથી, પણ જે માલિકી હક જે ધરાવતા રેવન્યુ રેકોર્ડમાં જેમના માલિક તરીકે નામ હોય એમને વળતર, ટીડીઆર, એફએસઆઈ જે બી વિકલ્પ છે સ્વીકાર્ય મળવાપાત્ર છે। આ 61 મીટરનો ટીપી રસ્તો પહોળો થશે। કોમર્શિયલ જે બાંધકામો હતા તે અત્યારે તોડી પાડવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી છે। અંદાજિત 100 જેટલા કોમર્શિયલ બાંધકામો હતા, એકમો દૂર કરવા માટેની વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે તેમની અત્યારે ડિમોલેશન દરમિયાન અન્ય જે દુકાનદારો હતા, તમામ લોકો હતા, તેમના પણ ભારે રોષ છે તે જોવા મળ્યો છે। કેટલાક દુકાનદારો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કેટલું બાંધકામ કરવામાં આવ્યું હતું, કેટલી દુકાનો અહીંયા આવેલી? અહીંયા ટોટલ 60 દુકાનો છે। અમારી પોતાની અહીંયા 7 દુકાનો છે અને બધી લીગલ જ છે, દસ્તાવેજવાળી જગ્યા છે, પણ અમને કોઈ વળતર નથી આપી રહ્યા। અમે પૈસા આપવાનું કીધું છે કે અમને 3.5 લાખ રૂપિયા તમે લઈ લો, અમને ક્યાંક બીજે શિફ્ટ કરી આપો, પણ એ બી અમારું કોઈ સાંભળવાવાળું છે જ નહીં। માંગ છે અમને તો એક જ માંગ છે કે અમને કંઈક વળતર આપો કે અમે ક્યાંક બીજે જઈને અમારો ધંધો ચાલુ રાખી શકીએ। વર્ષોથી તમે અહીંયા પોતાની દુકાન આવેલી છે અને કેટલી વખતથી તમે અહીંયા બિઝનેસ કરો છો અને કેટલી દુકાનો છે? આમાં 50 થી 60 અત્યારે દુકાનો તોડી છે અને આગળ બી તોડવાની જ છે, પણ એ લોકોનો સ્ટે ચાલુ છે, બરાબર। અને અમે 50 થી 60 વર્ષ થઈ ગયા। મારા ફાધર દુકાન ચલાવતા હતા, એ પછી હું દુકાન ચલાવતો હતો, બરાબર। અમારી એવી જ માંગ છે કે અમને દુકાનો સામે દુકાન મળે અહીંયા, આમાં બનવાની જ છે રીડેવલપમેન્ટ। એમાં તો અમને જે સરકારના જે પૈસા 3.5 લાખ રૂપિયા ભરવાના આવે છે, અમે ભરવા તૈયાર છીએ અને અમને એની સામે દુકાન આપે। સમયથી અહીંયા દુકાન કરો છો? 40 વર્ષથી। તકલીફ એ જ કે આ ચોમાસામાં ખરેખર થોડી રાહત આપવી જોઈતી હતી। ચોમાસા પછી તો ડિમોલિશન કરે એમાં અમને કોઈ વાંધો નહોતો, બરોબર। બીજું ડેવલપમેન્ટમાં અમે ના નથી પાડતા, રોડ પહોળો કરે એનો કોઈ વાંધો નથી, ઓલિમ્પિક રમાડે, કોમનવેલ્થ રમાડે, કોઈ વાંધો નહીં અમને, પણ સામે અમને જે વળતર મળતું એ કાયદેસર મળવું જોઈએ અમને। વર્ષોથી આપણે ધંધો કરતા હોય ને અચાનક રોજગારી જાય એટલે પરિવારથી લઈને લોકોને કેટલી તકલીફ તો પડે ને બેન। જે અત્યારે 5,000 ભાડામાંથી હવે નવી લેવાય છે 20-20 હજાર ભાડું ચાલે છે, એ ક્યાંથી અમને પરવડે? એટલે હા, નવો ધંધો સેટ કરવામાં તકલીફ પડશે, પ્લસ થોડો ઘણો ટાઈમ આપ્યો તમને દિવાળી સુધી કે ચોમાસું પતે ત્યાં સુધી તો સારું રહે। જરૂર એટલે યોગ્ય વળતરની માંગ છે જે અહીંયા તમામ જે એકમોના દુકાનદારો છે તમામ લોકો માંગ કરી રહ્યા છે, સાથે ડિમોલેશનને લઈને સમર્થન તો આપી રહ્યા છે। વિકાસ થઈ રહ્યો છે તે બાબત સારી છે, પરંતુ તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ પણ દુકાનદારો દ્વારા કરવામાં આવી છે।